नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सब्बसाहूणं एसो पंचनमुक्कारो सब्बभावपणासनो मंगलाणं च सब्बेसिं परमं हवै मंगलम् ओम नमो अर्हते भगवते आदि कराय तीर्थंकराय स्वयं से बुद्धाय पुरुषोत्तमाय पुरुषसिंहाय पुरुषवर पुंडरीकाय पुरुषवर गंधास्तिने लोकोत्तमाय लोकनाथाय लोकहिताय लोकप्रदीपाय लोकप्रद्योतकारिणे अभयदाय दृष्टिदाय मुक्तिदाय मार्गदाय बोधिदाय जीवदाय शरणदाय धर्मदाय धर्मदेशकाय धर्मनायकाय धर्मसार्थय धर्मवर चातुरंत चक्रवर्तीने व्यावृत्त सद्मने अप्रतिहत सम्यक ज्ञान दर्शन सद्मने અરહંત એટલે સમગ્ર વિશ્વને ગતિમાન કરનાર મહાપ્રાણ. પ્રાણથી જ ગતિ થાય છે, પ્રાણ વિના કોઈ ગતિ નથી. ઋતુચક્રો, ગ્રહચક્રો, પ્રાણચક્ર આ બધાને ગતિ આપનાર એ મહાપ્રાણ છે. અરહંતનો અર્થ જ એ છે, સમગ્ર વિશ્વના મહાપ્રાણ. બધે એ જ ધબકી રહ્યા છે. એવા અરહંત જે બધું જ કરે છે. ममता जी टाइम है क्या कि जानू है तो अंडया हो रहा पुटे भाई फोटो 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 पुटे भाई आओ ले आओ शिरोई बजरंग महाराज बात करिए તમારી પાસે હવે મોકલવાના હતા પણ હવે આયા પૂજા કરી જમ્યા મળે મહાપ્રાણ છે. જેમ દુનિયામાં બધી જ વાત મશીનો હોય કે લાઈટ હોય જે હોય તે બધું વીજળીથી જ ચાલે છે. એક જ વીજળી બધે જ બધા કામ કરે છે. ઠારે છે ને બાળે છે ને ગરમ કરે છે ને પકાવે છે ને કઈ બાકી નથી. એ બાજુ તમે બધું કામ લઈ શકો, ઉભા રાખી શકો, દોડાવી શકો, ઉડાડી શકો ને નીચે ઉતારી શકો. એમ પ્રભુ બધું જ કરે છે, આપણે એમને કરવા દેવું પડે. પ્રતિક્રમણ એ માટે જ છે, એમને કરવા દેવાથી જેટલા દૂર ગયા એટલા પાછા આવો એટલે કરી શકે. તમ પ્રતિક્રમણમ એમની તરફ જવું. ક્રમણમ એમની તરફ આપવું. તમે
એમના અસ્તિત્વનો સ્વીકાર કરો એટલે તમારા બધા જ કામ થઈ જાય. પણ એમના અસ્તિત્વનો સ્વીકાર કરો એટલે તમારા વ્યક્તિત્વને તમારે ભૂલી જવું પડે. બે સાથે ન રહી શકે, અસ્તિત્વ અને વ્યક્તિત્વ. અભય પણ આપે, દ્રષ્ટિ પણ આપે, મુક્તિ પણ આપે, માર્ગ પણ આપે, બોધિ પણ આપે. હવે જીવદાય, જીવ પણ આપે. આ કઈ રીતે? તો આપણે એક દિવસ પહેલા વાત ના થઈ કે જગતમાં એક જ ચૈતન્ય અનેક નામે ઓળખાય. ભૂત, સત્વ, એમ જીવ. એટલે 10 પ્રાણોની શરૂઆત થાય, એમાં 3 કે 4 પ્રાણ આવે એટલે જીવની શરૂઆત થાય. હા, એ જીવત્વ પણ એ આપે, જીવદાય. કારણ કે તે પ્રાણ એમના દ્વારા ઉત્પન્ન થાય છે અને તે પ્રાણ તમને મળે એટલે તમે જીવ બનો. જીવ જુદો છે, આત્મા જુદો છે. આ બધી ભિન્ન ભિન્ન કક્ષાઓ છે. અમુક કક્ષા સુધી તમે સત્વ છો, પછી અમુક કક્ષા સુધી તમે ભૂત છો, પછી અમુક કક્ષાથી તમે જીવ થાવ, પછી એનાથી આગળ વધો એટલે આત્મા થાવ, પછી એનાથી આગળ વધો એટલે મહાત્મા થાવ, અને પછી એનાથી આગળ વધો એટલે પરમાત્મા થાવ. આપણો પ્રાણ એ ચલાવે એ કઈ રીતે? મશીન બધા છે, વીજળી એક છે અને બહારથી આવે છે, મશીનમાં પેદા નથી થતી. એવી રીતે આપણે બધા છીએ, પણ પ્રાણ જે આપણને ગતિમાન કરે છે, જે આપણને ધબકતા બતાવે છે, એ પરમાત્માની દેન છે. વાસ્તવિકતા કે ભાવુકતા? વાસ્તવિકતા છે. આ ભાવુકતાની વાત જ અહીંયા કરતો નથી. હું કશી ભાવુકતાની વાત નથી કરતો. ઉપચાર નહીં? ના, ઉપચારથી નહીં. ઉપચારથી તમારું શરીર મા બાપે આપ્યું છે અને વાસ્તવમાં પરમાત્માએ આપ્યું છે. બોલો. વાસ્તવમાં પુણ્ય કર્મે આપેલું છે અને પુણ્ય પરમાત્માની પેદાશ છે. વાયા સંબંધ થઈ ગયો. વાયા નથી, એ મટીરિયલ છે. પુણ્ય જેમાંથી આ બધું પેદા થાય છે. અને આ જે મટીરિયલ છે એમાંથી બધી રસોઈ પેદા થાય કે નહીં, એવી રીતે. અત્યાર સુધી સાહેબ ઈશ્વર કર્તૃત્વના ખંડના સંસ્કાર એટલા જોરદાર છે ને. આમાં કઈ ઈશ્વર કરતો તો છે જ નહીં, પણ કરે છે, પણ ભગવાન બધું અરે ભલા આદમી, સીધી ને સાદી વાત છે. તમે અત્યારે જે જીવો છો ને એ પાણી અને અનાજના કારણે જીવો છો. બોલો, એટલે તમારું જીવન છે એ પાણી અને અનાજથી છે બન્યું છે કે તમારાથી બન્યું છે? પહેલા નક્કી કરો. છો પાણી અનાજ, પાણી અનાજ અનાજથી જ બન્યું છે ને તમારું જીવન. એ નક્કી થઈ ગયું ને. એ પાણી અનાજ જે છે ને એ પ્રભુના તીર્થંકર નામકર્મના પ્રભાવે બન્યા છે. તમને જીવન આપી શકે એવા અન્ન અને જલ એ પ્રભુના પ્રભાવથી બન્યા છે. એટલે એ અન્ન અને જલ જે છે એ પ્રભુની શક્તિના પરિપાક રૂપે સર્જિત થયેલી પ્રાકૃતિક સંપદા છે, જેનો ઉપયોગ કરી અને તમે બનો છો. તો હવે તમને કોને બનાવ્યા કહેવાય? બતાવો. અમારા અદ્રષ્ટથી એ બધું બન્યું છે. નહીં, તમારા અદ્રષ્ટથી નહીં, પ્રભુની કૃપાથી. પછી તમારું અદ્રષ્ટ કરજો. અદ્રષ્ટ લાવશો ક્યાંથી? અદ્રષ્ટનો અર્થ શું છે? જે કરે છે છતાં દેખાતો નથી, એનું નામ અદ્રષ્ટ. એ જ પરમાત્મા.
એ પેલા દ્રષ્ટવાદીને ખબર નથી. જે બધું જ કરે છે છતાં દેખાતો નથી. સર્વમાં છે ને સર્વમાં નથી. એ અદ્રષ્ટ ક્યાં વળી તમે બીજું નવું લેવા જાઓ છો? અદ્રષ્ટ એટલે જ પરમાત્મા, જે તમને દેખાતા નથી કરતા અને છતાંય કરતા છે. આખો ઈશ્વર કરતો તારી. આ તેમાં વાંધો શું છે? તમને તકલીફ શું છે? તો જ તમે આસ્તિક થાવ ને, નહીં તો નાસ્તિક થાવ. શાસ્ત્ર તો ઠેર ઠેર ખંડન કર્યું. ના, ઉપાદાન કર્તૃત્વ કરું તો જ ખંડન થાય. આ ઉપાદાન કર્તૃત્વ છે જ નહીં. નિમિત્ત કર્તા. ઉપાદાન તો બધું પૂતગલ જ છે, પણ એ પૂતગલનું શુભ અશુભ થવાનું કારણ એક જ છે. શુભ થાય છે અરહમથી, અશુભ થાય છે અહમથી. પ્રભુ બધું સર્જન કરે છે અને તમે બધું બગાડો છો. અમે બગાડીએ છીએ એમાં એક કારણ છે એમ માનો ને. ના, એ નથી કારણ. એમાં તમારું અહમ કારણ છે. અને તમારો અહમ જતો રહે ને, તમે કાલ પેલા ના વાત કરી સુગંધ બાબાની, કે એમનું મળે ચંદન અને કસ્તુરી જેવો હોય. બગાડવાનું કારણ તમે છો. બાકી તો બગડતું છે જ નહીં. બધું બધું શુભ જ છે દુનિયામાં. અશુભ અહંકાર છે, એની સામે જ લડવાનું છે. મોક્ષ માર્ગમાં સહાયભૂત સર્વ પદાર્થોના જનક પરમાત્મા છે. એ પરમ નિમિત્ત કારણ પ્રેરે છે બધું. સમગ્ર વિશ્વમાં સર્જનનું કારણ પ્રાણ શક્તિ છે અને પ્રાણ શક્તિનું કારણ એમના પંચ કલ્યાણક છે. જેમ અણુ વિસ્ફોટ પામાવર્તો, એમાંથી મૃત્યુના કિરણો નીકળે છે અને સમગ્ર વિશ્વને મોતના રસ્તે લઈ જાય છે, ધીરા કે ઝડપી. એ જ રીતે પ્રભુના પંચ કલ્યાણકના વિસ્ફોટમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ સમગ્ર વિશ્વને ઉન્નતિમાં લઈ જાય છે, જીવન તરફ લઈ જાય છે. એટલે તમને જીવન કયા? જીવના જીવન પણ એ છે ને, જીવ પણ જીવત્વને આપનાર પણ એ છે, એટલે જીવદાય. બધા જીવોમાં પ્રાણ ધબકે છે. એ ધબકે છે એનું કારણ એ છે, બેન્દ્રિયથી એકેન્દ્રિય સુધી ધબકારો નથી. એમની કોઈ નાડી નથી, પકડાતું નથી કશું. એમની કૃપા નથી. એમની ગતિ નથી. ત્યાં કૃપા નથી વરસતી. ત્યાં એમની શક્તિ કામ કરે છે કે બધા જ એકેન્દ્રિય અને મોક્ષ માર્ગમાં જવાવાળા જીવોને સાહેબૂત બંદર જે કંઈ હોય એનું સર્જન કરે. જળ, વૃક્ષ, અગ્નિ આ બધા જીવન માટે સહાયક બને. અહીં સહાયક બને છે એનું કારણ પ્રભુનું શાસન છે. તમારા પાપનો ભયંકર ઉદય એ જ પદાર્થોને તમારા મૃત્યુના કારણભૂત બનાવે અને પ્રભુના પ્રચંડ શાસન એનો પ્રભાવ એ જ બધા પદાર્થોને તમારા જીવનનું કારણ બનાવે. આખું નિયંત્રણ જે કરે છે, પણ આ નિયંત્રણ સૂક્ષ્મ જગતનું છે. સ્થૂળનો આવિર્ભાવ સૂક્ષ્મના પ્રભાવે થાય છે. ખાલી અભવ્ય ઉપર પ્રભુ દ્રષ્ટિ આપે છે ને ત્યારે જ આપણે પ્રભુને ઓળખી શકીએ છીએ. એટલે એમને ઓળખવાની દ્રષ્ટિ પણ એ જ આપે છે. એ ના આપે ને ત્યાં સુધી આપણે આપણને જ જોઈએ, એમને જોઈએ જ નહીં. જેમ અભય આપે ને એમ દ્રષ્ટિ આપે. અભય આવે એટલે શું થાય? સ્થિરતા આવે. તો જોવાની થાય ને તમે ભયમાં હો તો ક્યાંય જોઈ શકો જ નહીં, ભાગો. અભય આવ્યું એટલે જોઈ શકો, એટલે દ્રષ્ટિ આવે. અને પ્રભુને જુઓ એટલે પછી મુક્તિ આવે, પછી છૂટવાની પરિસ્થિતિ પેદા થાય, પછી ભાગવા માટે રસ્તો મળે, માર્ગ થાય. અને પછી એ રસ્તામાં ભૂડા ન પડો, બોધી થાય. એ બધામાં મૂળમાં શું છે? તમારું જીવત્વ.
પ્રભુને ઓળખી શકવાની શક્તિ. એ જ જીવત્વ છે, સેન્સ જેને કહેવાય ને, સંવેદના. અરે સાહેબ અભવ્ય ઉપર ઉપકાર ન કરી શકે. પ્રભુ કરે જ છે, એ જેટલો ઝીલી શકે એટલો ઉપકાર કરે છે. ત્યારે તો ઠેઠ મધ્ય ગ્રેવિયક સુધી પહોંચે છે, ન કરે તો સી રીતે પહોંચે? પણ એ પ્રભુનો સ્વીકાર કરતો જ નથી, તો એટલે તો પહોંચાડે છે. એમની આજ્ઞાનો સ્વીકાર કરે છે, પણ આજ્ઞાની પાછળ પ્રભુ છે એવું સ્વીકારતો નથી. એ આજ્ઞા સ્વીકારે. આજ્ઞા સ્વીકારે ને, દેવળકમાં જવું છે એટલે ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલીએ તો સદગતિ મળે, એટલે આજ્ઞાનો સ્વીકાર કરે. પણ એ આજ્ઞાની પાછળ આજ્ઞા જેની છે એની શક્તિ કામ કરી રહી છે એનો સ્વીકાર નથી. માત્ર આજ્ઞાથી જો કામ ચાલતું હોત ને તો દુનિયામાં ઘણા આજ્ઞા કરે છે, કોઈ બાપો માનતું નથી એને. આજ્ઞાની પાછળ કરનારની તાકાત હોય છે એટલે આજ્ઞા માને છે. તો જીવદાય આપણને જીવ પ્રભુએ બનાયા. ઇતરી ભૂમિ પ્રભુ તુમ અહીં આન્યો. ત્યાં સુધી તમે લઈ આવ્યા જીવ સુધી, મહાત્મા બનાવો. જ્યાં છો તમે ત્યાં આસપાસના 6 જીવ નિકાયના જે જીવો આવે એની રક્ષામાં પ્રવૃત્તિ કરો છો, માટે મહાત્મા. જગતના સર્વ સજીવ નિકાય એના હિતનું જે સક્રિય કાર્ય કરે છે એનું નામ પરમાત્મા. જીવ બન્યા પછી આત્મા થવાનું હોય છે આપણે. જીવને આત્મામાં લક્ષણમાં શું ફરક? જીવે એનું નામ જીવ, અને અતતી એટલે ચાલે એનું નામ આત્મા. વિકાસના પથ ઉપર પેલો માત્ર જીવે છે, પછી આ વિકાસના પથ ઉપર ચાલે છે આત્મા. અને એનામાં શું વિશેષતા હોય છે? આત્મા આત્મત્વનું સંવેદન કરે છે. જ્યાં આત્મા છે એ બધાનું સંવેદન કરે છે. આ બધા આત્મા જ છે. હું એકલો આત્મા નથી, બધા આત્મા છે. જેવો હું છું એવા જ એ છે. જેટલો હક મને છે એટલો જ હક એમને છે. જીવથી પ્રભુ અટકતા નથી ને. જીવ થયો એટલે શરણ જોઈએ. સ્થાવરને શરણ જોઈતું નથી. એ કોઈ ઘર ગોતવા નીકળતું નથી. બે ઇન્દ્રિયથી માંડીને બધા ઘર ગોતવા નીકળે ને. વગેરે ઘરે રહે કોઈ? શંખ વગેરે બે ઇન્દ્રિય પણ ઘર મેળવે. શરણ. જીવ થયો એટલે ચાલ્યો એટલે શરણ ગોતવા ચાલ્યો એટલે શરણ જાય. શરણ પણ પ્રભુ આપી દેશે. એટલે ભાઈ એ હું આપીશ, ચિંતા ના કર, હું બધું આપું, પણ તું સ્વીકાર કર ને બાબા. એટલું કરતું તો તારું, આપનારું હું, લેનાર તું. ઉત્પાદક હું, દાયક હું, ગ્રાહક તો તું થા. બે હાથ આમ ભેગા કરીને લેતા જોર આવે છે. અહંકાર ના પાડે છે. નહીં, એ કોણ આપનાર? આઈ એમ સમથિંગ. હું કઈ લઉં બહુ નહીં કોઈનું. અરે આપણે બધાનું લઈ લઈને તો આજ સુધી આવ્યો છે. લીધા વિના પેદા જ ના થાત. લીધું ત્યારે પેદા થયો. માએ આપ્યું, બાપે આપ્યું, લીધું એટલે પેદા થયો, નહીં તો થાત. એટલે અહંકાર શેનો કરે છે કે હું કોઈનું લઉં નહીં, હું આમ ને હું તેમ. તારી પહેલી સ્થિતિ વિચાર ને, તું શું હતો? ગર્ભમાં હતો ત્યારે કઈ હાલતમાં હતો? એકી ટીકેટી તારી રહેમ નથી.
કપડાય નતા ને તારું કોઈ પર્સનાલિટી નથી ને તારા શરીરના ઠેકાણા નહોતા અને માત્ર ગંદાતા પાણીમાં જ લટકતો હતો ને ડૂબતો હતો ને તરતો હતો. જરાક ચાલતો થયો માની આંગળી પકડીને, મારી આંગળી પકડીને ના ચાલ્યા હોત તો આજે 4 પગે ચાલતો હોત. એમાં આટલી બધી આઠ શું કરે છે? 2 પગે ઊભો થયો એટલે વિકાસ થયો. સ્વયં વિકાસ થયો તો ગણત મા બાપ વિના જન્મ્યો હોત અને માની આંગળી પકડ્યા અને મોટો થયો તો ગણત કે વિકાસ છે એનો. માએ જીવતો રાખ્યો, અંદર જીવતો રહ્યો, બધામાં પ્રભુ કારણ. જ્યાં પ્રભુ નતા ત્યાં ગયો, માના હૃદયમાં પ્રભુ હસ્યા એ ડોક્ટર પાસે ના ગઈ અને તને જીવતો રાખ્યો. હા, તો પ્રભુએ કરેલી વ્યવસ્થાના ભાગ રૂપે જ છે ને, એટલું જ સમજવાનું છે. માણસે કરેલી વ્યવસ્થા નથી, વ્યવસ્થાનો ભાગ છે, પણ કોણે કરેલી? સરકારે કરેલી કે ભગવાને કરેલી? મારા આયુષ્ય કર્મના કારણે. તમારું આયુષ કર્મ જ ક્યાંથી આવ્યું પહેલા? એ તમને ખબર છે? કર્મ ઈશ્વરનું દાસ કે ઈશ્વર કર્મનો દાસ? પહેલા એ નક્કી કરો પંડિતજી. તમારા બધા કર્મો છે ને એ ભગવાનના દાસ છે. તમે ભગવાનને પકડો ને તો તમારા બધા કર્મો સીધા થઈ જાય. કર્મે આપ્યું એ માનવા તૈયાર છે, પણ ભગવાને આપ્યું એ માનવા તૈયાર નથી. આ કર્મ આમાં એવું છે ને કે પેલું જાય ને માંગવા કોઈ પણ શેઠને ત્યાં નોકરાણી જ આપવા આવે ને, એ માને કે નોકરાણી જ આપે છે, શેઠ શેઠાણી નથી આપતા. પણ ઉપર શેઠ શેઠાણી કહ્યું છે ત્યારે નોકરાણી આપે છે. એનું ક્યાંથી આપે? માતું આપે તારું. પણ એ સાહેબ એ સીટે જ શીખવાડ્યું ને કે કર્મનું તત્વ જ્ઞાન એ શીખવાડ્યું કોણે? એ શેઠે એટલા માટે શીખવાડ્યું કે તું કરતા ન બન. તું કરતા બનીશ તો તું કર્મ પેદા કરીશ અને તારું પેદા કરેલું કર્મ તારા માથે પડશે. માટે શાંતિ રાખ. અને તું કરતા નહીં બને અને મારી આજ્ઞામાં રહીશ તો તું જે ક્રિયા કરીશ એ ધર્મ બનશે અને ધર્મ બનશે તો કર્મ એનું દાસ થશે. બોલો, એને એ શીખવાડ્યું. સમજણ પડી? થા પડ્યો? સરસ. તમે કરતા બનો તો જ કર્મ આવે ને, કેમને આવે? તમારી ઈચ્છા પ્રમાણે કરો તો એ કર્મ થઈ જાય અને પ્રભુની આજ્ઞા પ્રમાણે કરો તો એ ધર્મ થઈ જાય. અને કર્મ તમને મારે એટલે તમારો દીકરો તમને મારે. ના, ધર્મ દ્વારા કર્મ પુણ્ય બને. કર્મ તો છે જ પણ એ પુણ્ય બને. અને તમે જો તમારી ઈચ્છા પ્રમાણે કરો તો એ જ કર્મ પાપ બની જાય અને પ્રભુની આજ્ઞા પ્રમાણે કરો તો કર્મ જે છે એ પુણ્ય બની જાય. ખેલ તો એક જ છે, એ પૂતગલોને અલગ રૂપ આપવાનો. તમે કરતા બનો તો કર્મ હા એ કર્મ બની જાય અને પ્રભુની આજ્ઞા કરતા બને તો એ ધર્મ બની જાય.